મહિના થઈ ગયા પણ હજુ સુધી પૈસાનો કોઈ ભેદ આવતો નહીં. વાયદો પટી ગયો છે ને આ ભેગો તો થતો નહીં. તો જોયો હારો અરે ગગા, એ ગગા, અલે ચો યાર ઓઠો લો છો યાર. મારો પેલો વાયદો થઈ ગયો છે ને તમે હમણાં તમને કેટલા ની હારા મળ્યા હતા. તમને હારા મળ્યા, તમારા જોઈને પૈસા આલે. 2 મહિના થઈ ગયા. બરોબર છે પણ તમે વ્યાજે નહીં મોકલાય કે પૈસા મોકલાયા નહીં. આપણે જઈને કરીએ. આપણે હું વાત કરું બધું. હાલ હેડો તમે પૈસા પટાઈ આલો પછી તમારે બીજું જે કરવું એ કરજો. પણ મારા તમારા પૈસા તમારા પતિ જહી હું વાત કરાવી દઉં. બરોબર. પણ તમે જુઓ તો ખરા ટાઈમ કેટલો થઈ ગયો. હા એ તો બરોબર. 2 મહિના થઈ ગયા. તમારે જવા ઘરમાં જોઈ આવો. શીખ નહીં ઘરમાં બોલાવી લાવો. બોલો કાકા આવું તો ના હોય પછી કોમ નહીં થાય તમારું. મને તો નહીં ખબર હોય. બાપા રે બાપા આવો છે. હા હું છું રંગાભાઈ. અરે જો કે છે જો વાત કરીએ. આ બાજુ આવો છે. શું થયું? અરે ઓ બાપા આ પગે એ પગે ને આ પગે આ બાપા ને અટકા ના અટકા. ભાગી ગયો? અરે ભાગી ગયો હ. એમ હે ને ભાગી ગયો તો અરે બેસી બેઠું મેલી તો કોણ ડોસી રે નાહી જઈ ખબર ગગાય વાત નહીં કરી. એ તો કીધી હતી બેહન નાહી દેતી ને બધું. પણ મારે હવે પૈસાનો ટાઈમ થઈ ગયો તમને ખબર છે ને. વાત સાચી તો પછી મારા ત્યાં તો રાજવાની 2 મહિના થઈ ગયા વાત ને. અમુક તો જોવાનું નહીં, વ્યાજ મોકલવાનું નહીં, કશું કરવાનું નહીં. પછી મારે ગગાએ વાત કરી હતી મને બધી. પણ મારા ડોસી નાહી જઈએ રે લેબડો પાડવા જતો ઉપર લેબડા ઉપર ચડ્યો. હા તે વધરો તો એ ખબર નથી. વધરો જેવો કૂદ્યો એવો જેવો વધરો કૂદ્યો એવો મુએ કૂદ્યો તે પડે ભોય પગ હતો તે મારો ભાગી ગયો. હવે બતાવે તો ડૉક્ટરને તે ઓપરેશન કરાવવાનું કીધું. હાલ તો તમે ખબર મારું ઓપરેશન કરાવેલું ચાલે એવું છે. હવે હું તો શું કરું કહો. મારાથી કોઈ થાય એવું નહીં. મારા પેલા પૈસા નહીં આવતા ફરીથી પાછો આલું તો મારે મને હાલશે કોણ? વચમાં કોણ છે તમારે કહો? કોણ હાલશે મને? ગગો છે ને વચ્ચે ગગા નહીં પણ 2 મહિના વચમાં રહેતો પૈસા પકડ્યા. આ વાત સાચી છે. બહુ હાજો થયો. પૈસા તમે પકડાવી દેવું ગમે તે કરી બીજા દર મોકી આમ તો મારી વાત સાંભળો છે. બીજા 20,000 તમે મને હાલો તો હું દવા કરાવી દઉં. દવા કરાવી હોત થયો કોક મજૂરી કરે તારે તમારા પૈસા હશે કે. અને બહુ મારા બાપની છોકરી હું ખોટું નહીં બોલતો. આ જો આ આકડિયા વાયા ને તૈયાર થાય ને એટલે વેચી તરત તમને પૈસા આપી દી. આ ગગલો રહ્યો ને વચ્ચે મારા પર વિશ્વાસ ના હતો. આ ગગા વચ્ચે રાખો. ભાગ્યો છે એટલે હું હજુ દયા ખાઉં છું. બરાબર તમારે આલુ ફરતી પૈસા આલ્યો પણ મારો તમારો વ્યવહાર સાચવવો પડશે. તમારે આકડિયા વેચીને આલો કે ધતુરા વેચીને આલો પણ બધા આલવા પડશે પૈસા. ચોક્કસ. હા પૈસા આલવા પડશે. જો અને એમ મારી ના વાત કહેતા કે સાંભળો તમે. હા આટલા પૈસે ભૂખે ઉભા મરી જાવ. ભૂખે નહીં મરતો. ગુણ બધીને ખો. છેવટે તુવરિયાનો ગુણ બધીને ખો. સુવરિયાનો ગુણ હારો. ફર્સ્ટ ક્લાસ દવા સારી દવા હોય ને. હા મારા બાપુ કહેતા હતા હા તુવરિયાનો ગુણ બધીને ખાવાનો. હા તો હા મને ગગલો આવ્યો લ્યા. હા જો મારા પૈસાનો જમીન મારો- આવી ગયો કે? ના ના આલુ આ આલુ મારા પૈસાનો જમીન જ છે. અને આ હું કીધી દવા તમે કરજો. હા 100% હું ગગો આવ્યો લ્યા. હા કાકા બોલ. કે હા ભાઈ તારે ઉઘરણી પતી જાય બધી ભાઈ તારે. હા હા. હાલ તો હું એમ કહું છું લે ગગો બોલું છું. હા 20,000 ની જરૂર છે તો ગમે તમારી શેઠ જોડેથી હલાય. હા હું શેઠ જોડે બધું કરી આલું તને. શેઠ જોડે જ કરી આલે તને. હા એમ ગગો બોલું લ્યા. હા હા ગંગા. આ શું થયું? હા આ શું થયું? હા હા આ તમે જે કહે ને હા. એ કરજો. હા હા શેઠ તમારા બીજા પતિ જઈ. જો હોબળો. હોબળી હોબળી એમ ગગો બોલું હું. હા આલુ 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 આ નહીં કરો ને હા ત્યાં
ટોપી ચશ્મા બધું ઉતરી જશે. એવું હા અને હું કીધે દવા તમે કરજો તમારું શરીર બહુ ઉતરી ગયું. આ તમે આવો પૈસા આવું ના એટલે ઉતરી જ જાય ને. ઘેર ખાવા આલી જ નહીં યાર. ના ઘેર તો ખાઉં છું. અરે ચતુરાનું શાક. એવું કરો. હા ચતુરાનું શાક ખાઉં છું. ના પણ મને ત્રાસ લાગે થોડો. ત્રાસ તો છે પણ હવે બધું ના કહેવાય ને. તમારા ડોસી બોલતી લાગે. ના લડાઈ કરે છે. બરાબર એવું ના રહેવાય. ખાતી વેળાએ. તાણ અને આ મૂકી દો દવા ના ભૂલતા. હા ગગા તારો મિત્ર ગગો બોલું હું હા બોલ ગગા. તારું કોમ થઈ જાય ગગા હા, ગગા કરાઈ દે ગગા. હા ભાઈ શાંત પાડો. હા, પૈસા આલું પૈસા આલું પૈસા હા, આલું. થઈ ગયું. હા હાલવાનું કીધું. લે આલુ પૈસા આલુ અને મને ટાઈમસર પોખતા કરી દેજો પૈસા. હા હા બોલી દો ને ગગો. પૈસા મળી જાય. 20,000. હા 20,000. જલ્દી કરો કેટલી વાર છે. જંગલ મોટું છે ને. હા. અને આ મૂકી દી દવા તમે કરજો પાછા. હા આટલા પૈસે જેવા થઈ ગયા હો. આટલી બધી ગણતા વાહ આટલા બધા પૈસા આટલી ગણતા હું વાર આમ કોમ્પ્યુટરની પસંદ લાવજો હું ગણી દઉં. આટલી બધી વાર થાય છે. ઘણવું પડે. આ તો 500 નોટ વધારે જતી રહે ને તો મને બહુ નુકસાન પડે. ગગલા થતા આખો દાડી કઈ થાક્યું. બધો વેણો ગંધો એ જ તું. આખો દાડી આવું નાવા ગગા. એટલે હોય યાર આ તો શું છે ગેસ થઈ જાય તો શું કરવાનું કે તું પાડે તો સીટ પાડે. ના વાવ આમથી આવી. એમ કે આમથી આવી હવે. અમાર ભાઈબંધ ખાય જ છે એવું. શું ખાય એવું? સી કરીને ડોસી એવું ખવડાવો. અરે ગંધાય છે એવું ને. પૂરા થઈ જાય થઈ ગયા. હા ટાઈમસર પકડજો પૈસા. પકડજો, બરાબર પકડજો. હરકો વાયદા ટાઈમ શેર ટાઈમ શેર. હા મારા બાપની છોકરા હલીકર તમારા ટાઈમ શેર પૈસા પતી જાય હા. શેર. ફરીથી આ અને ઓલા આને આપવું ના ગગલો પડે. હતી. ફરીથી તમારે મારે કોઈ આપવું ના પડે. ગગલાને તમારે પકડવાનો. ફોન રાખજો. હા ના બુક અને તમારા દવા- ગગલાને પકડવાનો. અગરબત્તી લેતા આવજો ઘેરો પહોંચ હા અગરબત્તી લાવજો તઈ આ પક્ષોના હરખો વ્યવસ્થિત ના ના અત્યારે અગરબત્તી ગગલા લાવજો જવું છે. અગરબત્તી એવું કરી હોય પડશે જોડે તમારે. બધી ખેંચવડાવજો પગ એટલે થોડું સીધું હા થઈ લઈ જાય. જા હેડે એટલી વાર. પહોંચ અગરબત્તી લેતા આવજો તઈ હા. એ પતી જાય તમારું હા તો જવું છું. હાર આવજો છે. હા જાના આવશો 2 મહિને. 2 મહિને. હા 2 મહિને આવી. હા 2 મહિને આવી જજો પૈસા મળી જાય એ હા. હા આવજો તાન. હા. હા ગગલા પૈસા આવી જાય ઓપરેશન ચો કરાવવાનું હવાઈ ની બીજી ક્યારે મારે હા બરોબર કરીશું તું તો બરોબર છે ને બરોબર છે. હા. પૈસા આવી ગયા આજ પૈસા આવી જાય આજ તો પેલો સાહેબ આવે જેટલાય દાડા દોડ કરી રહ્યો ને હા. આજ તો નહીં રી કાઢી દેવી તું જો કેવી રીતે એ તો હું કાઢું તું જો એવું મારે ચાંદીએ દાજ આવી હા રોજ કાયમી દોડ કર કાયમી દોડ કર કેવી રીતે કાઢે પણ એ તો તું હું કાઢું આજ પૈસા આવી ગયા મારા જોડે હા. આજ તું જોઈ સાહેબ ના આપવા દે મને કોઈ કાલવાનું નહીં તારે એ તો આપણે જઈએ ને પછી વડનગર હા જઈએ વડનગર જઈએ બરોબર જવાનું છે ને આપણે તાને પેલું તને ખાવડાવવાનું કીધું છે મેં. મારો વાયદો પનીર ટીકા ખાઈને આવીએ પનીર ટીકા વહીવટે ખાઈએ આપણે ઓ પનીર ટીકા આપણા બાપાઓ પેલા કંટ્રોલના ચોખા ખાઈને મરી જાય જો કે તને પનીર ટીકા ખાવાનો શોખ થાય છે. અલ્યા કેવી આઈટમ બને છે પનીર ટીકા એટલે વહીવટની પનીર ટીકા એટલે મારી વાતો પર આટલી ઉંમરે આપણે એવું બધું ના ખાવાય કોક જોવો તો શરમ આવે અને પેલી ડોસીઓ અલ્યા એમાં સ્વાદ ડોસીઓ કેટલો હોય છે પણ એટલે જો કે આ ડોહાનો દાઢે જેવું અડી છે આવું બધું ના કરાય. અલ્યા એક બહેરો તો ગમે તે કોઈ પણ આપણે મતલબ આ- અવાજમાં તો ચો પાછું રહેવાનું હોય પૈસા પારકાથી મતલબ આપ શરમ આવે. ઉડાડવાના પૈસા મને તો શરમ ના કરલા બહુ એવું ના કર. હું યાર કે ખરો માણસ છે યાર ભાઈબંધ થઈને તું તો યાર આમ જલસા કરીએ આપણે તો સોનું મને પૈસા ખાવું હોય ના કોઈ ભાડે ના કોઈ સોનું મને ખાવું હોય ને તો ખવડાય. અને કાલ હું જતો તો તાર ડોસી ભેગી થઈ હતી લે હા કેમ કહેતી તેમાં આવી થઈ જઈ આવ એ તો મટાડે એવી છે બૂન બધે ખવડાય હારા કશું ખાઈ ના ના એ ગમે જેવું ખવડાવે એને કોઈ થાય એવું નહીં હા આવું શરીર હા સ્ટીલ બોડી છે એ એમાં વધાય ના કે ઘટાય ના 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 મારી ડોસી જો
તારે તો યાર ખાવા ખોરાક યાર મજબૂત ખોરાક તારે હું તો પણ મારે તો હું સમજે બધું હું તો બધી ચલવું છું શિયાળો આવે, શિયાળો એટલે ગુણ બંધાવું, પેલી મેથી બંધાવું, ખાઈ ખાઈ થઈ જાય. પાટડા જેવી નહીં થઈ? રાજી ભમપદા જેવી થઈ જાય, ભમપદા જેવી. હા હા? એ તો એવું ખવડાવવું પડે, તારે કામ કર, આપણો રખડવા મળે. તું સમજતો જ નહીં, તું ગુણ બાંધીને ખવડાય. અલે ગુંદે ખવડાવે પણ નહીં ખાતી નહીં હાર હેર એવો લબડી જેવો હોય એને લબડી જેવો ખાવો હોય પેલો તો કાઠો દોઢ બનાવે હું ફોન કરું એટલે તું આય. જે વડનગર જવું છે ને? વડનગર જવું હા, હું ફોન કરું એટલે આય. હાલ મારે થોડું કામ છે, ખેતરમાં ઓટો બોટો મારી આવું. હા મારતા કેમ કે મારે પેલું ફુલેવર આવ્યું 2-3 દાડા કોઈક ચોરી કરે. એવું છે તાણ ફુલેવર આવ્યું, કોક ચોરી કરી છે? હમણાં ખેતરમાં જવાનું મેળ જ નહીં આવતો. હા. આ ડોસી જઈ તારની આ પેલો છોકરો એક નેહાળ જાય, હા એક પેલો ઝેડો ઘેર છે તે ગોઠતો નહીં, કોમ બતાવ કરતો નહીં. એટલે આ જવું છે ખેતરમાં. હા તે ખેતરમાં જાતું હાટ પણ હું નહોતો તારે. ખેતરમાં ઓટો જ મારવો તારો છે. ઓળ થઈ ગયો ને એટલો થોડી વાર રહીને જવું, પેલો સાહેબ કદાચ આવે તો હપ્તો ભરતો જો. હા જાવું ને હા, પછી હું ફોન કરું એટલે તું આય. હા એ હા ભાઈ, આ તો આવી ગયા. લે સાહેબ, તમારે જ યાદ કરતો હતો ને તમે આવી ગયા. આવો આવો. બોલો રકાજી. શાંતિ? બસ શાંતિ છે. લ્યો. તમારે જ યાદ કરા ને તમે આયા. બોલો. તમારે બોલવાનું, હું તો બોલું. લાવો પૈસા. પૈસા તમે સાહેબ ઉઘરાણી કરતા જ નહીં આવડતી. તમે શીખવાડી દો. આવી રીતે તમને આપતાય કોણ હાલે? ના તમે શીખવાડો. શીખવાડું? હવ હું શીખવાડું? હા તમે કોઈ બેહો. ઉઘરાણી કેવી રીતના એ હું શીખવાડું તમને. બધું લે તમે. ના, ઠેલાની જ મારવું જરૂર. તમારે આ તો ઉઘરાણી કરતા ખાલી શીખવાડી દો. ના ના, તમે બેહો. ઉઘરાણી ના થાય છે. જો દાખલા તરીકે રઘુજી બેઠા છે. તમે આયા આવી હતી. ઠેલો બેઠો ઉભો થા. કેટલા દાડા હપ્તો ભરતો નહીં, મારા પગે તૂટી જાય, ચાલવાનું કર. આવી રીતે ઉઘરાણી થાય, એવી રીતે ઉઘરાણી થાય, આ રીતે. આ રીતે ઉઘરાણી થાય. આવી રીતે તમારે હપ્તા કોણ હાલે? હવે તમે આવો. તમે શીખવાડી એ રીતે એ રીતે પૈસા લાવો. લ્યો. આ રીતે ઉઘરાણી થાય. પટી જાય કે ના પટી જાય, ફટી જતા આવી રીતે ઉઘરાણી કરવાની. આવડી ગયું ને? આ રીતે ઉઘરાણી કરજો એટલે હપ્તો પટી જાય. કેટલા દાડાની એ રી હતી મને આજ તને ખબર પડે. કેટલા દાડે ગયો ભાઈ રહ્યો તો આજ રી કાઢી રોજ પૈસા લેવા, રોજ આમાં કદી નહીં આવી. એ શીખવાડી ઉઘરાણી કરતા હપ્તો આ લેવો, રીએ કાઢી નાખી, બધું પટાઈ દીધું. હવે કદી આવે નહીં.